હવે જોઈશું વાવાઝોડાની દસ્તક। તો ગુજરાત પર વધુ એક ખતરો મંડરાઈ રહ્યો છે અને આ ખતરો છે વાવાઝોડાનો, ચક્રવાતનો। જી હા, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તેની અસર ગુજરાત પર આગામી થોડા દિવસોમાં જોવા મળશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક વાવાઝોડાની સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે, આ આગાહી કરી છે અંબાલાલ પટેલે। તેમણે કહ્યું, મુંબઈ ગોવાથી વાવાઝોડું ઉગ્ર બનશે, 22 મેથી વાવાઝોડાની શરૂઆત થશે તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે। 24 મે સુધીમાં વાવાઝોડું ગતિ પકડશે એવું પણ અંબાલાલ પટેલનું આકલન છે। 24 થી 30 મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવું અંબાલાલ પટેલે આકલન કર્યું। હવે હવામાનમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે। આગામી સમયમાં અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન બનશે, અરબી સમુદ્રમાં હલચલ વધશે। મુંબઈથી ગોવા સુધીમાં તારીખ 21-22માં એક સિસ્ટમ બનશે, ધીરે ધીરે લો પ્રેશર બનશે। તારીખ 24 થી 28માં આ લો પ્રેશર લગભગ ચક્રવાતમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે। તારીખ 24 થી 28માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પૂર આવે તેવી સ્થિતિ શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। જૂનાગઢ, અમરેલી અને વેરાવળના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા, આણંદ, કપડવંજ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યાં ભારે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો, મહેસાણાના ભાગો, પાલનપુર, અરવલ્લીના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો અને પૂર્વીય રાજ્યના પૂર્વીય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને ત્યાંની અસર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગમાં વધારે છે। ત્યારબાદ હળવી અસરો અન્ય ભાગોમાં થશે। અમદાવાદ, ગાંધીનગરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા રહેશે। આ તરફ વધુ એક આગાહીકારે પણ આગાહી કરી છે, પરેશ ગોસ્વામી આગાહી કરી। તેમણે કહ્યું, ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ આવી શકે છે। પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે ભારે વરસાદ વરસશે અનેક વિસ્તારોમાં અરબ સાગરમાં, કારણ કે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે તેની અસર ગુજરાતભરમાં જોવા મળશે। 22 મે સુધી ગુજરાતમાં વરસાદી એક્ટિવિટીની શક્યતા અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ અને કેટલીક જગ્યાએ તો અતિભારે વરસાદ પણ વરસી શકે છે। અતિભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ પણ કરી છે। નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। પણ 22 તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે, એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે। પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે। એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ તરફ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે પણ આગાહી કરી છે, એ આગાહી પણ જોઈ લઈએ। આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ વરસશે। આજે ને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગીર સોમનાથ, અમરેલી, દીવ અને ભાવનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, तापीમાં વરસાદની आगाही कराई। गुजरात रीजन में 19 और 20 के लिए आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। उसके आगे जो मतलब 21 से लेकर 25 मई तक वो स्कैटर्ड रेनफॉल, लाइट टू मॉडरेट स्कैटर्ड रेनफॉल का फोरकास्ट दिया गया है। और जो सौराष्ट्र कोस्ट के लिए अगले 3 दिन तक आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। और उसके आगे जो डेट्स है
मतलब 22 से लेकर 25 तक आपका स्कैटर रेनफॉल का फोरकास्ट है। अभी जो गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर रेनफॉल दिया गया, इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, उसमें लाइटनिंग के साथ, और सौराष्ट्र में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा। બિલકુલ, એટલે જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા, અને બે મોટા આગાહીકાર પરેશ ગોસ્વામી અને અંબાલાલ તેમણે જે આગાહી કરી છે કે વાવાઝોડું આવવાની શક્યતાઓ છે અરબી સમુદ્રમાંથી, તો એ પ્રકારની પ્રક્રિયા છે વિંડી મારફતે આપણે જો સમજીએ તો વરસાદી સિસ્ટમ પણ એક્ટિવ દેખાઈ રહી છે અને સાથે સાથે વાવાઝોડું પણ છે એ પણ ક્યાંક વર્તુળ કરી રહ્યું હોય તેવી પણ સમાચાર છે વિંડી મારફતે પ્રાપ્ત થઈ રહ્યા છે। અત્યારે જે 22 તારીખનું હું તમને બતાવવા માંગુ છું કે 22 તારીખે જો આપણે જોઈએ તો 22 તારીખે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એમાં જૂનાગઢ, ભાવનગર અને ઉના સહિતના જે વિસ્તારો છે વરસાદી માહોલ સર્જાય છે, અને ત્યારબાદ જેમ જેમ આગળ દિવસ પસાર થતો જાય છે તેમ તેમ પણ વરસાદી માહોલ છે સંપૂર્ણ ગુજરાતમાં દેખાઈ આવે છે। ત્યારબાદ 23 તારીખે વરસાદ નહિવત રહેશે, પરંતુ જે વાવાઝોડું જે સક્રિય થઈ રહ્યું છે એના કારણે આમાં દક્ષિણની અંદર વલસાડ સહિત સુરત અને ત્યારબાદના જો આપણે વિસ્તારો જોઈએ તો 23 તારીખે પણ થાન, ભાવનગર અને જૂનાગઢ અને અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતમાં પણ અને સાથે વડોદરામાં અને આ બાજુ દાહોદ બાજુ પણ વરસાદી સિસ્ટમ છે દેખાઈ રહી છે। જેમ જેમ દિવસ પસાર થતો જાય છે તેમ લગભગ 26 તારીખ, 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ આવે છે, એટલે પછી અહીંથી આ જે આપ જોઈ રહ્યા છો તે જે અરબી સમુદ્ર છે ત્યાં આગળ વાવાઝોડું સક્રિય થતું હોય તેવા એંધાણ છે દેખાઈ રહ્યા છે, અને એ એંધાણ જે દેખાઈ રહ્યા છે એંધાણ થકી આ જે આખું વાવાઝોડું છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, અને જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ છે એ આગળ વધી રહ્યું છે, અને જેના કારણે આ જે વાવાઝોડું છે ગુજરાતને હિટ કરે તેવી શક્યતાઓ છે એ દેખાઈ રહી છે। એ શક્યતાઓના આધારે જો આપણે જોઈએ તો 31 તારીખે વહેલી સવારે 31 તારીખને વહેલી સવારે આ જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડું ક્યાં ક્યાં દસ્તક દઈ શકે હજી શક્યતાઓ સેવા રહી છે, તો આખો જ જે આપણો સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે દરિયા કિનારાની વાત કરીએ તો દ્વારકા છે, ત્યારબાદ ઉના છે, જૂનાગઢ છે અને આ બાજુ ભાવનગર, એટલે ભાવનગરમાં પણ વાવાઝોડું છે ટકરાય તેવી શક્યતાઓ વધારે દેખાઈ રહી છે। અને સૌથી વધારે ઇફેક્ટેડ એરિયા જો આપણે વાવાઝોડુંનો ગણીએ તો આખો જે તમને ગુલાબી પટ્ટો દેખાઈ રહ્યો છે એ અને તે ઉનામાં ટકરાય એટલે ત્યાંથી ગુજરાતમાં પ્રવેશી શકે છે વાવાઝોડું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, અને એના કારણે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તો આ વાવાઝોડું હજી સંભવિત છે તે ટકરાઈ રહ્યું છે। જેમ જેમ વિકાસ દિવસ પસાર થતો જાય એમ દક્ષિણમાં પણ વરસાદી માહોલ રહેશે અને સાથે સાથે ગુજરાતમાં પણ વરસાદી માહોલ વધારે રહે તેવું આ વાવાઝોડું તે દેખાઈ રહ્યું છે। કદાચ મે બી હજી આ સક્રિય થઈ રહ્યું છે અને ટકરાય તો ગુજરાતની હિટ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ। એટલે કે કુલ મળીને આ જે સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, વાવાઝોડાની સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, અને જો વાવાઝોડું આગળ ન વધે તો પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે એવી આગાહી છે, કારણ કે અરબી સમુદ્રમાં આ સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસર આગામી 1 સપ્તાહ સુધી ગુજરાતમાં જોવા મળવાની છે। તો અમારા ન્યૂઝ રૂમ બુલેટિનમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।